તો સમગ્ર રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવારને લઈને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, આવેદનપત્ર આપવામાં આવી રહી છે, પરંતુ પુરુષોત્તમ રૂપાલા 16મી તારીખે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, પરંતુ ઉમેદવારી પત્ર ભરતા પહેલા એટલે કે ફોર્મ ભરતા પહેલા તેઓ એક જંગી સભા પણ કરશે। ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં તે સભા કરશે। 16 તારીખે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ। પુરુષોત્તમ રૂપાલા જે છે તે 16 તારીખે ફોર્મ ભરવાના છે, ત્યારે તેમને લઈને અત્યારે જે છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેતનભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેતનભાઈ, શું કહેશો? 16 તારીખે ફોર્મ ભરવાના છે, કઈ રીતની તૈયારીઓ? વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાની જે તૈયારીઓ ચાલુ છે, તૈયારીના ભાગરૂપે અહીંયા લાઇટ માઇક મંડપ જે કાંઈ વ્યવસ્થા કરવાની એના ભાગરૂપે અત્યારે મંડપ સર્વિસને જે કાંઈ કોન્ટ્રાક્ટ છે એને બતાવી આવ્યા છીએ। કઈ તારીખે? 16 તારીખે સવારે 10:30 વાગે। સંખ્યા 25,000ની આસપાસ રહેશે। 25,000થી વધુની સંખ્યા જે છે તે પણ હાજર રહેવાની છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે તમામ માપણીઓ જે છે તે પણ કરવામાં આવી રહી છે। એક બાજુ જે કહી શકાય કે રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા જે છે તેમનો વિરોધ પણ ચાલી રહ્યો છે ને છતાં જે અત્યારે શહેર ભાજપ છે તેમના દ્વારા અત્યારે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। 25,000થી પણ વધુની સંખ્યા સાથે પુરુષોત્તમ રૂપાલા જે છે તે આ બહુમાળી ચોક ભવન ખાતે ફોર્મ જે છે ભરશે અને ત્યારબાદ ક્યાંક તેઓ જે છે કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને જે ફોર્મ ભરી અને કાર્યકર્તાઓને એક મહાસભા જે છે તે પણ સંબોધશે। ઉલ્લેખનીય છે એક બાજુ ગુજરાતભરમાં તેમનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આગામી 16 તારીખે હવે પુરુષોત્તમ રૂપાલા પોતાનું જે ફોર્મ જે છે તે ઉમેદવારી ભરવા જવાના છે, તેમની તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।